હેલો દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં. બધાને જય માતાજી. તો આજ આપણે થઈ ગયા હાવ નવરા ને આજ આપણે કરવાનું છે કામ. આપણે ટ્રેક્ટર ધોવાનું છે, લારી ધોવાનું છે, એવું બધું કામ ઉપાડવાનું છે. ટ્રેક્ટરમાં કેટલી ધૂળ છોંટી ગયેલી, ટાયર બાયર બધું ગંદુ થઈ ગયેલું છે. તો આપણે ટ્રેક્ટર ધોવાનું છે આજ. તો ચાલો આપણે ધોઈને જ છીએ. લારી પડી અહીંયા આપણે લારીને બારીમાં બધું ધોવાનું છે. લારીમાં તો થઈ ગયેલી છે ધૂળ, હારી પેટની છોંટી ગયેલી. તો લારી પડી અહીંયા આજ નવીરા સહી. તો એમ છું કે લારી ધોઈને જ્યાં ધૂળના ફેરામાં હાલતી ને તે ધો લારી ધૂળ છોંટી ગયેલી હારી પેટ. તો ધોઈને જ લારી હેઠે હેઠે આ કેસી બધી આખી ધૂળની ભરી. તો કેટલી ધૂળ છે. આ બધું સોમાં આવે છે તો ધોઈને જ છીએ હવે પરફેક્ટ. એટલી ધૂળ જ થઈ ગયેલી છે બધી કેસીમાં. તો ચાલો આપણે હવે ધોઈને જ છીએ. મચન બચન બધું ઘરનું છે તે ધોઈને જ છીએ. હાલો ફુવારો લેતા આવીએ. તો જુઓ ફાઇનલી દોસ્તો આપણે મીડા ધોવા. જો આ એટલું ધોયું છે, આ બાયલો ભાગ ધોયો છે. આ એટલું આ ધોયું, અંદરલી કેસિંગ ધોઈ. જુઓ આ રીતની સમસમાવી દીધી. તો આ રિંગ પ્લેટો ધોઈ નાખી અને અંદર તમને દેખાડું. જુઓ આ જેક ધોયો. તો આ એક સાઈડનું ધોઈ નાખ્યું. તો આ સાઈડનું બાકી. જુઓ આ કેટલો મેલું છે, અંદર ધૂળનો દળ જામી ગયેલો છે. તો આપણે આ રીતનું ધોવાનું ચાલુ કરી દીધેલું છે. અહીંયા હવે થોડુંક બાકી છે ધોવાનું. ધોવામાં બહુ તકલીફ પડે છે, ઘણી ઘણીને ધોવું પડે છે. આપણે આ રીતની ઉલાળ નાખીને પછી મીડા ધોવા. પછી ટ્રેક્ટરનો વારો છે ધોવાનો. પહેલાં લારી ધોઈને મૂકી દઈ. આપણે ટીપણું ભરી લીધું અહીંયા પાણીનું. પાણી વેવું ન પડે ને એમ. ને પ્રેશર તો અહીંયા મૂકી દીધું. ટીપણામાં ડાયરેક્ટ પાણી લઈને આખું ટીપણું ભર્યું. હું એટલું કરી નાખ્યું. તો ને પ્રેશર જોવું તમારે. જો પ્રેશર છે, આ પ્રેશરથી તો અડતું નહીં. ફૂલ પ્રેશર કરવું. તો હવે રેડી છે. આ પ્રેશર આપણે ઓલું ટ્રેક્ટર હતું ને તેથી લીધું મેં ગારાવાળું. ગારામાં બહુ હાંકતો કે તે ગારો ગારો થઈ જતો. તે આપણે આ પ્રેશર લાવ્યા હતા. હાલો સમાવીને દેખાડું તમને. પહેલાં ધોઈ નાખી લારી. હવે ફાળકા ખોલીને ધોઈ નાખી. જુઓ તો ફાળકા ખોલીને ધોઈ નાખીને હવે મૂકી દેવાની છે લારી. એકદમ ટકાટક બનાવી નાખી ધોઈને. તો ફાળકા ખોલીને ધોઈ નાખી. હવે ટ્રેક્ટરનો વારો. તો જુઓ આપણે મીડા હવે ટ્રેક્ટર સર ધોવા. ટ્રેક્ટરને આપણે ધોઈ નાખીએ છે એક ક્લાસ. તમે આ બધું ધોઈ નાખો ને ટ્રેક્ટર બેક્ટર ગાડીઓ વાડીઓ બધું ધોવાનું છે. આ ટ્રેક્ટરનું બોનેટ ખોલીને ધોવા મીડા. તો આ રીતનું છે. ધૂળ સડી ગયેલી હતી સારી પીટની. કટરમાં બટરમાં લાલતું એટલે તો ધોઈ નાખવાનું છે. આ રીતનું છે. કવર બોર બધું કાઢી નાખ્યું. અહીંયા ઓલું લીલું ઘાસ નાખેલું હતું એ પણ કાઢી નાખ્યું. અને ધોવા મીડા. તો નવરાઈ નાખવાનું છે. આપણે આનું તીતી ઘોડો, આનું નામ પાડેલું છે આપણે તીતી ઘોડો. તીતી ઘોડાને તો નવરાઈ નાખ્યો. તીતી ઘોડો છે તો છે ને ટીલડા રેકું. તીતી ઘોડોને નવરાવા મીડ્યા. તીતી ઘોડાને આવીને ધોઈને મૂકી દેવો પડીકા પેક કરી. એટલી ધૂળ જ છે આમાં બધી. તીતી ઘોડો ધોઈને જ ચાલો તાણે. તો દોસ્તો ટ્રેક્ટર ધોઈ નાખ્યું, બધું કમ્પ્લીટ કરી નાખ્યું. તો આ બહાર જતા ગણ્યા આપણે માટે
ફાઇનલી તો આપણે આ ટીકર સોંટાડી દીધું. બહારની ગયા હતા અણે બુટાઈમાં દર્શન કરવા તે આપણે માટે ટીકર લાવ્યા હતા. તો ચાલો હવે આપણે આ કવર અને આ ઢીંગી સોંટાડી દઈ. ઢીંગલિયું છે 2 સોંટાડી દઈ. ચાલો ફાઇનલી આપણે તો આ કવર નાખી દીધું. આ કવર બહુ જામતું જ નહીં પણ તો સોંટાડ્યું છે. અને જો આ ઢીંગલિયું નાખી ને બધાય જલ્દી ફટાફટ કોમેન્ટ કરીને કહો કે હવે આપણે શું ટ્રેક્ટરમાં કરવું છે. તો આપણે આ ઘાસ નાખી દીધું. ને ટ્રેક્ટરમાં આપણે હવે નાખવાની છે પંજાબી સિત્રી. આપણે 1000 સબસ્ક્રાઈબ અને ચેનલ મોનિટાઈઝ થઈ જાય એટલે આપણે પંજાબી હોડી નાખવાની છે. આપણે આ પાઇપ હાલે તો આ રાખવાની છે, નકર આ કાઢ નાખવાની છે. અને આપણે બીજી નાખવાની છે હવે પંજાબી સિત્રીની મ્યુઝિક સિસ્ટમ બેહાડવાની છે. આપણે ચેનલ મોનિટાઈઝ થઈ જાય ને 1000 સબસ્ક્રાઈબર થઈ જાય એટલે આપણે આ પંજાબી સિત્રીને મ્યુઝિક સિસ્ટમ નાખવાની. તો બધા જલ્દી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરજો. ચાલો તો મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.